બોટાદના ભીમડાદ ગામે ગ્રામ પંચાયતની ચૂંટણીનો માહોલ બરાબર જામી ગયો છે અને 10,000ની વસ્તી ધરાવતા આ ગામની અંદર 12 વોર્ડ આવેલા છે। આ સાથે જ ગ્રામજનોનો સૌથી મોટો પરેશાન કરતો પ્રશ્ન ગામમાંથી પસાર થતા માર્ગની બિસ્માર સ્થિતિ છે। બોટાદને જોડતો સલૈયા જોટીગડા રોડ તેમજ મેઘવડિયા તરફ જતો રસ્તો કેટલાક વર્ષોથી ખખડધજ બની ગયો છે। ગ્રામ પંચાયતના ચૂંટણી પરિણામો બાદ સૌ પ્રથમ રસ્તા બનાવવાની કામગીરી થાય તેવી ગ્રામજનોની માંગ છે। ગામની અંદર 6 આંગણવાડી કેન્દ્ર છે, પરંતુ નવા વિસ્તારોની અંદર આંગણવાડી કેન્દ્ર નથી, ત્યારે ગામની અંદર નવી 2 થી 3 આંગણવાડીઓ બને તેવી પણ ગ્રામજનોએ માંગ કરી છે। આ ઉપરાંત ગટર પાણી જેવી જે પ્રાથમિક સુવિધાના જે પ્રશ્નો છે તે પણ ઉકેલવામાં આવે તેવી માંગ પણ ઉઠવા પામી। આગામી 22 તારીખના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવાની છે, ત્યારે આજે જીએસટીવીની ટીમ પહોંચી છે બોટાદ જિલ્લાના એક મોટા ગામ એવા ભીમડાદ ગામમાં કે જ્યાં 10,000ની વસ્તી છે અને 12 જેટલા વોર્ડ છે। ત્યારે આગામી 22 તારીખના રોજ કેવા ઉમેદવારની પસંદગી કરવામાં આવે છે અને કેવી વિકાસની કામગીરીની જરૂરિયાત છે, આપણે જાણીએ સ્થાનિક રહીશો પાસેથી। પહેલી જરૂરિયાત તો પાણીનો, પછી રોડ। એટલે પાણીમાં શું તકલીફ શું છે? તકલીફ તો કાંઈ નહીં, અમારે તો પાણી તો અઠવાડિયે આવી રહે એટલે ઘણું કહેવાય ગામમાં। અલગ અલગ વિસ્તારોમાં અત્યારે જે આંગણવાડીની સ્થિતિ કેવી છે? આંગણવાડીની સ્થિતિ સારી જ છે, પણ તો એ જે 1-2 વધુ થાય તો વધુ સારું। અનેક વિસ્તારોમાં ગટર લાઈન નાખવામાં આવી છે, ક્યાંય ગટર ઉભરાવાનો પ્રશ્ન હોય કે એવું કંઈ ખરું? જો વસ્તીની દ્રષ્ટિએ જોઈએ તો લગભગ મોસ્ટ ઓફલી ભીમડાદ ગામમાં 95% અંડરગ્રાઉન્ડ ગટર થઈ ગયેલી છે, થોડી ઘણી કદાચ બાકી હશે। અને આવો પ્રશ્ન ઢાળઢોળ હોય, કોઈ કચરું હોય તો ક્યારેક એવું બને કે ગટર ઉભરાઈ પણ શકે। એટલે આગામી જે સરપંચ ચૂંટાવાના છે, સૌથી પહેલા કયું વિકાસનું કામ કરે, કઈ અપેક્ષા? અપેક્ષામાં તો એવું છે કે મોસ્ટ ઓફલી ભીમડાદમાં ઘણા બધા વિકાસના કામ થઈ ગયેલી છે। માનો કે કોઈ શેરી રસ્તા બાકી હોય તો ત્યાં અંડરગ્રાઉન્ડ ગટર તો લગભગ ટોટલ જગ્યાએ થઈ ગઈ છે, પણ કોઈ જગ્યાએ પેવર બ્લોક, સીસી રોડ આવી બધી સુવિધાઓ આપશે। અન્ય એક વ્યક્તિ છે, એમની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું। શું નામ છે આપનું? રાજેશભાઈ। રાજેશભાઈ, આગામી 22 તારીખના રોજ તમે મતદાન કરવા જશો, કેવો વ્યક્તિને પસંદ કરશો? હવે અમારે તો આમાં શું છે, અત્યારે તો જે 2 ઉમેદવાર છે તો અમારે 2 સારા જ છે। જે ટાઇટમ રોડ છે તો સારો છે, પણ અમારા જે સાલૈયા રોડ છે ને એ થોડોક વીક છે અમારે। તાત્કાલિક શું થવું જોઈએ? તાત્કાલિક તો એ રોડ ઉપર તો જો અત્યારે નવેસરથી જો થોડીક સારવાર કરે તો સારું પડે, કેમ કે ખાડા બહુ પડી ગયા છે ને, એના લીધે થોડીક અકસ્માતની એની ઓલી રહે અને વાહનને થોડીક નુકસાન પહોંચે, તો એ જરૂરિયાત થોડીક છે કે જો એમાં થોડીક ધ્યાન આપી અને સારો રોડ બનાવે અથવા એને કોઈ રિપેરિંગ કરે। ચોક્કસથી આ હતા એના સ્થાનિક રહીશો કે જે કહી રહ્યા છે કે અનેક વિકાસના કામો બાકી છે। ત્યારે સ્થાનિક આગેવાનો અને ચૂંટાયેલા આગામી સમયમાં ચૂંટાઈને આવનાર સભ્યો કંઈક ને કંઈક વિકાસની કામગીરી હાથ ધરી અને ભીમડાદ ગામનો વિકાસ કરે તેવી અપેક્ષા રાખી રહ્યા છે। ધર્મેન્દ્ર લાઠીકરા, જીએસટીવી બોટાદ।